નવસારી એસઓજીની ટીમ દ્વારા દૂધની ચોરી ઝડપી પાડવામાં આવી છે। ખાનગી કંપનીના દૂધ ટેન્કરમાંથી આ દૂધની ચોરી કરવામાં આવતી, જેમાં દૂધની ચોરી કર્યા બાદ દૂધને તેઓ દ્વારા બજારમાં વેચી દેવામાં આવતું અને જે દૂધની ચોરી કરતા તેની જગ્યાએ પાણી ઉમેરી દેતા। જૂનાગઢથી મુંબઈ જે ખાનગી કંપનીનું દૂધ લઈ જવાતું ટેન્કર હતું, તેમાં આ ચોરી કરવામાં આવતી। દૂધ ડેરીના ડ્રાઈવર સહિત ટેન્કરના ડ્રાઈવર સહિત ક્લીનર અને અન્ય નવસારીના 2 ઇસમો આ દૂધની ચોરી કરતા એસઓજીની ટીમ દ્વારા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 12 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। નવસારીની એસઓજી ટીમ દ્વારા એક દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરી કરીને તેની અંદર પાણી ભરવા બાબતની એક એફઆઈઆર નોંધવામાં આવી છે। આ દૂધનો ટેન્કર મધર ડેરીનો ટેન્કર હતો અને એ જૂનાગઢ જિલ્લાથી ભિવંડી મહારાષ્ટ્ર સુધી ટ્રાવેલિંગ દરમિયાન એમના ડ્રાઈવર અને એમના શાગીર્દો દ્વારા મળીને એક જગ્યા ઉપર નવસારીની અંદર આ ટેન્કર ઊભો રાખવામાં આવ્યો હતો અને એમના દ્વારા આ દૂધ કાઢવાની ચોરી કરવાની કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમ દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ટોટલ 4 આરોપીની ધરપકડ થઈ છે અને તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે। અત્યાર દ્વારા જો માહિતી મળી છે, આ જો ડ્રાઈવર છે તેમના દ્વારા બીજી વખત આ કાર્યવાહી કરવામાં